જી સર, શું ઘટના બની હતી અને શું થયું છે? 14 તારીખે 14/4/24 સવારે 8 વાગે ઉછરેલ મોરી ગામ છે ત્યાં એક કમનસીબ બનાવ બની ગયેલો. 2 વર્ષની બાળકી રમેશભાઈ ગામિતની દીકરી હતી અને રમેશભાઈ ગામિતના પત્ની છે. આ ઉછરેલ ગામમાં એમનું રોડ ઉપરનું ઘર છે, એ કચરો નાખવા જતા હતા અને 2 વર્ષની બાળકી પાછળ જતી હતી. એમાં આઈવા ડમ્પર ત્યાંથી પસાર થતું હતું. એ ત્યાં સ્ટેટ હાઈવે નીકળે છે અને સ્ટેટ હાઈવે પરથી આઈવા ડમ્પર પસાર થતું હતું અને એ દીકરીને અડફેટે લેતા દીકરીનું મોત નીપજેલ છે અને આરોપી પોલીસે અટક બી કરેલ છે સ્થળ ઉપરથી અને આગળની કાર્યવાહી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. જી સાહેબ, ડમ્પર ચાલક જે છે યુવાન, તેને ગામજનો દ્વારા મારવામાં આવ્યો છે. એ સ્વાભાવિક છે કે ગામનો રોષ હોય અને ડમ્પર ચાલક ઝડપાઈ ગયેલો એટલે ડમ્પર ચાલકને બી ઓછા વખતે ગામજનોએ ઈજા પહોંચાડેલી છે. તેની પણ ડમ્પર ચાલકને અલગથી ઇન્ક્વાયરી કરવામાં આવી રહી છે. હાલ ડમ્પર ચાલક સારવાર હેઠળ છે સર. અત્યારે ડમ્પર ચાલકને અટક કરીને એને કોર્ટમાં મોકલી હતી.